નમસ્કાર વિદ્યાર્થીઓ, હું વિષય શિક્ષક સૌમેલ ભાવસાર દરેક વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરી રહ્યો છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર પાઠ્યપુસ્તકનો ભાગ 1 પ્રકરણ 1 સૂચકાંક. અહીં આપણે એક પછી એક 4 રીતો શીખી ચૂક્યા છીએ. 5મી રીતનો આ બીજો વિડીયો છે. 5મી રીતના પહેલા વિડીયોમાં આપણે જોયો તો દાખલો સામાન્ય સૂચકાંકનું કે જ્યારે રકમમાં વર્ષના 2 જ ખાના આપ્યા. જો અહીંયા છે ને 2 ખાના, આ પહેલું ખાનું અને આ બીજું ખાનું. આવી રીતે મેં નામ આપ્યું છે, તમને ખબર પડે ને એના માટે. તો રકમમાં વર્ષના કેટલા ખાના આપ્યા હોય? 2 જ ખાના. અને હવે આજે શીખવાનો છે અહીંયા આ દાખલો કે જ્યારે રકમમાં વર્ષના 2થી વધારે ખાના આપ્યા હોય છે ને, મેં નામ પાડ્યું છે આવું. તો જો આ પહેલું ખાનું, બીજું ખાનું, ત્રીજું ખાનું, ચોથું ખાનું અને 5મું ખાનું છે. તો આને બોલીશું આપણે રકમમાં વર્ષના 2થી કેવા ખાના આપ્યા હોય? વધારે ખાના. તો દાખલો ઓળખી શકાય ને? ચલો, આ પહેલો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હવે અહીંયા પાછો બીજો એક પ્રોબ્લેમ શું છે કે દાખલો પાછો 2 રીતે પૂછાય છે. જો અહીંયા લખેલું છે કે તે પરથી, જો ફરી એકવાર રકમ જોઈ લઈએ. ચોથો દાખલો છે. પેમ્પલેટનો કયો દાખલો છે? ચોથો દાખલો. આ પેમ્પલેટની લિંક ક્યાં હોય? કોમેન્ટ બોક્સમાં ક્લિક કરવાનું, પેમ્પલેટ ખુલી જાય. જે દાખલો શીખવાડું એ દાખલો જોવાનો, એવા ને એવા બીજા દાખલા પેમ્પલેટમાંથી ગણી કાઢવાના, એટલે કામ પૂરું. ચલો, અહીંયા કરશું કે કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં, ચોખા, ખાંડ વાર્ષિક સરેરાશ ભાવની માહિતી નીચે મુજબ છે. તે પરથી 2011ને આધાર વર્ષ તરીકે લઈ. જો સમજો, આ પહેલો દાખલો થયો. 2011ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે અને પરંપરિત આધારે છે. 2 રીતે તમારો દાખલો ગણવાનો છે. 2 રીતે આપણે શીખી લઈએ, અચલ આધાર અને પરંપરિત આધાર. ચલો, રકમમાં મેં કીધું ને કે વસ્તુ આપેલી છે, વર્ષ આપેલા છે. જો સૌથી પહેલું મેન આઈએમપી પોઈન્ટ મેં લખેલો છે. ગણતરી આડી કરો અને સરવાળા કેવા કરો? ઊભા કરો. અત્યારે નહીં ખબર પડે, દાખલો ગણીશું વધારે આઈડિયા જશે. શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? રીત નંબર 5 સામાન્ય સૂચકાંક. એમાં 2 પ્રકારના દાખલા. એમાં બીજો વિડીયો છે, એમાં કેવા દાખલા વર્ષના 2થી વધુ ખાના હોય. તો ગણતરી આડી કરો અને સરવાળા કેવા કરો? ઊભા કરો. જો સામાન્ય સૂચકાંકનું સૂત્ર લખ્યું છે સરવાળો ભાગ્યા n. આ એકચ્યુઅલી બનાવેલું સૂત્ર છે કે જ્યાં n બરાબર કુલ વસ્તુઓ. ક્લિયર થશે? ચલો, અહીંયા આગળ સૌથી પહેલાં મારો દાખલો ગણવાનો છે અચલ આધારની રીતે. ઓકે, અચલ આધારની રીતમાં શું કરવાનું? સૌથી પહેલાં જો મેં આખું બેકગ્રાઉન્ડ બનાવી દીધું મસ્ત. તમારે બી પેપરમાં શું કરવાનું? સપ્લિમેન્ટરીમાં આ રીતે કોરા ખાના પાડી દેવાના મોટા, કે જેથી દાખલો ગણવામાં તકલીફ પડે નહીં. જો ઊભા મેં લખી કાઢી ઘઉં, ચોખા, ખાંડ, સરવાળો સામાન્ય સૂચકાંક સરવાળો ભાગ્યા n. અને બાજુમાં મેં લખી કાઢ્યું છે વર્ષ 2011, 12, 13, 14 અને 15. બોલો, આટલું વસ્તુ ક્લિયર થઈ છોકરાઓ? તો શું અચલ આધારની રીતે સામાન્ય સૂચકાંક? તો ચલો ફરીથી જો હવે રકમ, મેં બધી કિંમતો જે અહીંયા આપેલી છે એ જ બધી કિંમતો મેં આ ખાનામાં ગોઠવી દીધી. જોઈ લો, ખૂણામાં છે અહીંયા આગળ 18, 30, 30, 18.50, 36, 31, બધી કિંમતો આવી ગઈ એક આ ખાનામાં. ક્લિયર? આ કિંમતો ક્યાં મૂકવાની? અહીંયા ખૂણામાં મૂકવાની. હા, આ દાખલો ગણશો ને આમ સ્ટેપ બાય સ્ટેપ તો બહુ મજા આવશે. તમારો જવાબ બી આવી જશે, ભૂલ પડવાની શક્યતા બી ઘટી જશે. તો મૂકી દીધી બધી કિંમતો સ્ટેપ બાય સ્ટેપ. ચલો, યાદ કરીએ હવે અચલ આધારની રીત. આપણી કઈ હતી? રીત નંબર 1. ચાલુ વર્ષની કિંમત, ચલની કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. યાદ આવે ને બોલવું એટલે? ચલો, આધાર વર્ષમાં નીચે કેટલા આવે? 3 રીત. જ્યારે રકમમાં વર્ષ ના કહ્યું હોય ત્યારે પહેલા વર્ષની કિંમત, જ્યારે રકમમાં વર્ષ કહ્યું હોય તો જે વર્ષ કહ્યું હોય એ વર્ષની કિંમત, અને સરેરાશ કહે તો સરેરાશની કિંમત. અહીંયા હંમેશા આપણી પાસે કઈ કિંમત હશે? વર્ષ કહ્યું હોય એવી. અને પાછું એ વર્ષ કહેશે ને વિદ્યાર્થીઓ, એ બી કયું હશે ખબર? પહેલું જ હશે. એટલે ગણતરી મારે કેવી રીતના કરવાની છે? આડી. ફરી સમજો, ગણતરી મારે કેવી રીતે કરવાની છે? આડી. તો અચલ આધારની રીત છે. તો જો સૌથી પહેલાં અહીંયા આગળ મેં બધામાં શું કર્યું? છેદ બનાવીને ગુણાકાર 100, ગુણાકાર 100, ગુણાકાર 100 મૂકી દીધા. આવડે આવું કરતા? ચલો, હવે હું જ્યારે પહેલા વર્ષ માટે ગણતરી કરીશ ત્યારે આ પહેલી કિંમત કઈ છે? 18 છે. ઉપરની 18 છે ને? તો 2011ને આધાર તરીકે લેવાનું કીધું છે, માટે બી 2011ની કિંમત અને હંમેશા પહેલી જ કિંમત હશે. પણ આપણે આ યાદ રાખી લેવાનું કે પહેલા વર્ષની કિંમત બધાના છેદમાં આવશે. તો જો અહીંયા મૂક્યા 18, અહીંયા મૂક્યા 18, અહીંયા મૂક્યા 18, અહીંયા મૂક્યા 18, અહીંયા મૂક્યા 18. આવડે છે? ચલો, એના પછી કઈ છે પહેલી કિંમત? 30. પહેલી કિંમત કઈ છે તમારી? 30 છે. તો અહીંયા 30, 30, 30, 30, 30. ગણતરી કેવી રીતે કરવાની? આડી. થશે ને ક્લિયર? 2011ને આધાર વર્ષ તરીકે લેવાનું છે, માટે 2011ની કિંમત કેટલી હતી? તો જે હોય બધાના છેદમાં મૂકવાની, ગણતરી આડી કરવાની.
ચલો એના પછી અહીંયા જો કેટલા છે 30 30 30 30 30 30 મૂકી દીધા, બધી કિંમતો આવી ગઈ. બસ હવે લો કેલ્ક્યુલેટર હાથમાં અને લાવી દો બધા જવાબ. ચલો એક પછી એક જવાબ મૂકતા ગયા. 100, 102.78, 105, 105.56, 108.33 છે. ચલો નીચે કરીએ. અહીંયા જો 30 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 100, 36 ગુણ્યા 100 ભાગ્યા 30, 38 ગુણ્યા 100 ભાગ્યા 30, 38 ગુણ્યા 100 ભાગ્યા 30, 39 ગુણ્યા 100 ભાગ્યા 30. આયા એક પછી એક જવાબ. ચલો છેલ્લામાં જોઈએ. 30 ગુણ્યા 100 ભાગ્યા 30 એટલે 100, 31 ગુણ્યા 100 ભાગ્યા 30 એટલે 103.33, 32 ગુણ્યા 100 ભાગ્યા 30 એટલે 106.67, 34 ગુણ્યા 100 ભાગ્યા 30 113.33, 36 ગુણ્યા 100 ભાગ્યા 30 120. આ બધી શું થઈ? ફરીથી ગણતરી કેવી કરી? આડી કરી. થઈ ને? બધામાં પહેલી કિંમત કઈ મૂકી આપણે? બધાના છેદમાં. હવે સરવાળો કેવો કરવાનો છે ઊભો? તો ચલો પહેલાં આ 3નો સરવાળો કર્યો એટલે 300 આવ્યા, આ 3નો સરવાળો કર્યો એટલે આ આવ્યું, આ 3નો સરવાળો કર્યો એટલે 338.34 આવ્યા, આ 3નો સરવાળો કર્યો એટલે 345.56 આવ્યા, અને આ 3નો સરવાળો કર્યો એટલે 358.33 આવ્યા. ક્લિયર? ચલો હવે સૂત્રમાં કિંમત મૂકી દીધી. વસ્તુઓ કેટલી છે? 3 છે ને, 1 2 અને 3, તો બધાને 3 વડે ભાગ્યા. ચલો 300 ભાગ્યા 3 એટલે 100, પહેલો જવાબ. 326 ભાગ્યા 11 ભાગ્યા 3 108.70 કે 7, 338.24 ભાગ્યા 3 112.78, 345.56 ભાગ્યા 3 115.19, 358.33 ભાગ્યા 3 119.44. બોલો થશે ક્લિયર? જો ખાના સરસ મોટા ક્લિયર પાડ્યા હશે અને સ્ટેપ બાય સ્ટેપ જશો, કેલ્ક્યુલેટર વાપરવામાં ભૂલ નહીં કરો તો આ દાખલો ક્યારેય ખોટો પડશે નહીં. થશે ક્લિયર? આને બોલીશું કઈ રીત આપણે? સામાન્ય સૂચકાંક શોધવાની રીત. સામાન્ય સૂચકાંકમાં પણ પાછી કેટલી રીતો છે? 2. જ્યારે રકમમાં વર્ષના 2 જ ખાના આપ્યા હોય, જ્યારે રકમમાં વર્ષના 2થી વધુ ખાના આપ્યા હોય. આ તમને યાદ રહે એના માટે મેં આવા નામ આપ્યા છે. ચલો હવે આ જ દાખલો બીજી રીતે ગણવાનો છે, પરંપરિત. બરાબર? ચલો ફરીથી ખાના પાડી દીધા બધા, કિંમતો ક્લિયર. ચલો બધી કિંમતો મૂકી દીધી કોર્નામાં. એક એક ચેક કરી લો બધી કિંમત લખો ને જ્યારે સપ્લિમેન્ટરીમાં, ત્યારે પેપરમાંથી લખતી ફેરી ધ્યાન રાખવાનું કે રકમ આડી અવડી ના થઈ જાય, રકમ બદલાઈ ના જાય, ખાનું બદલાઈ ના જાય, નહીંતર આખો દાખલો ખોટો પડશે. બરાબર? ચલો હવે પહેલાં બધામાં ભાગાકારની નિશાની કરીને શું મૂકી દઈશું? શરૂ કરીએ. જો એક એક સ્ટેપ. ચલો પહેલા વર્ષે અગાઉનું વર્ષ હોય, ગણતરી કેવી કરવાની છે? આડી કરવાની છે. તો પહેલા વર્ષે અગાઉનું વર્ષ હોય નહીં, માટે અહીંયા મેં જો કંઈ જ મૂક્યું નથી, ખાનું ખાલી રાખ્યું છે. બરાબર ને? ચલો હવે જે વર્ષ માટે ગણતરી કરતા હોય એના છેદમાં કઈ કિંમત આવે? એની આગળની. તો આના છેદમાં કેટલા આવશે? 18. આના છેદમાં કેટલા આવશે? 18.50 છે ને. આ 19ના છેદમાં કેટલા આવશે? 18.90. 19.50ના છેદમાં કેટલા આવશે? 19. જે વર્ષ માટે ગણતરી કરતા હોય એના છેદમાં કઈ કિંમત આવે? એની આગળની કિંમત છે, એની આગળની કિંમત, એની આગળની કિંમત, એની આગળની કિંમત. બોલો આપણે મૂકતા આ કઈ રીત કરી રહ્યા છીએ? એ જ દાખલો છે, એ જ રકમ છે, પણ કઈ રીતે? પરંપરિત આધારની રીતે છે. ચલો બીજી વાર જોઈએ. પહેલું ખાનું કેવું? ખાલી. ચલો 36માં છેદમાં એના આગળનું વર્ષના કેટલા? 30 મૂકી દઈએ. ચલો એના પછી 38ના છેદમાં એની આગળના વર્ષના કેટલા? 36. 38માં એની આગળના કેટલા? 38. 39માં એની આગળના કેટલા? 38 છે. ચલો ત્રીજા વર્ષનું મૂકી દઈએ. તો જો ત્રીજા વર્ષમાં 31ના છેદમાં કેટલા? 30. 32ના છેદમાં 31, 34ના છેદમાં 32 ને 36ના છેદમાં 34. મુકાઈ ગઈ બધી કિંમત. ચલો કેલ્ક્યુલેટર હાથમાં લઈ લો. અહીંયા સીધા કેટલા મૂકી દેવાના? હંમેશા જાતે 100. યાદ આવે ને પરંપરિત આધારની રીત? તો પહેલા વર્ષે કેટલા મૂકી દેવાના? 100. ચલો બધા જવાબ આવ્યા. 102.78, 102.16, 100.53, 102.63 આ વર્ષે. ચલો બીજી ગણતરી. તો જો અહીંયા 100, 120, 105.56, 100, 102.63. અને ત્રીજી ગણતરી 100, 103.33, 103.23, 106.25, 105.88 થશે. ચલો ગણતરી કેવી કરવાની? આડી. ગણતરી કેવી રીતે કરવાની? આડી. પણ સરવાળા કેવા કરવાના? ઊભા. તો જો બધાનું ટોટલ 300 આવ્યું. એ રીતના 326.11, 310.95, 306.78, 311.14. બોલો થશે ક્લિયર? ચલો બધાને ભાગ્યા કેટલા? 3, કારણ કે વસ્તુઓ કેટલી છે? 3. તો પહેલો જવાબ 100, બીજો જવાબ 108.70, ત્રીજો 103.65, ચોથો 102.26 અને પાંચમો 103.71. બોલો આ શીખ્યા આપણે સામાન્ય સૂચકાંક શોધવાનો દાખલો, અને એની અંદર પણ પાછો કેવો દાખલો કે જ્યારે રકમમાં વર્ષના 2 જ ખાના આપ્યા હોય. ક્લિયર થશે? અહીંયા જો ફરીથી એકવાર રીત નંબર 5, સામાન્ય સૂચકાંક શોધવાની રીત. પહેલા વિડીયોમાં
આપણે એક દાખલો શીખ્યા અને એ દાખલો એવો હતો કે જેમાં વર્ષના કેટલા ખાના હતા 2 જ. આ બીજા વિડીયોમાં પણ આપણે એક જ દાખલો શીખ્યા છીએ, પણ 2 રીતે શીખ્યા છીએ, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. અહીંયા વર્ષના કેટલા ખાના આપ્યા હોય 2થી વધારે. તો બોલો ક્લિયર થશે વિદ્યાર્થીઓ? આ રીત ખાસ કરીને કોરોના વખતે ચેપ્ટરમાં કોર્સમાં નથી, પણ આપણે કાયમ ધોરણે તૈયારી કરવા માટે આગળના વર્ષમાં તકલીફ ના પડે એટલા વિડીયો અહીંયા આગળ અપલોડ કરી રહ્યો છે. તો ફરીથી એકવાર વિદ્યાર્થીઓ રીત પાકી કરજો, આગળ જતાં કામમાં આવશે ગમે ત્યાં કોઈ પણ દાખલાની અંદર. તો હવે આ રીત અહીંયા પૂર્ણ જાહેર કરું છું. હું વિષય શિક્ષક સૌમિલ ભાવસાર દરેક વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપનો વિદ્યાર્થીઓ અને વાલીઓ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું ધન્ય અનુભવું છું. તો ફરીથી એકવાર થેન્ક યુ સો મચ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.